નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ની અંદર આપણે ચેપ્ટર નંબર જે છે એ 4માં પ્રવેશ કરી ચૂક્યા છીએ. હજી સુધી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો તમને સરળતાથી અને સૌથી ઝડપી પ્રાપ્ત થાય. આના પહેલાં જે છે આપણે 3 ચેપ્ટરના વિડીયો બનાવ્યા છે. હજુ સુધી તમે ન જોયા હોય તો જોઈ લેવા નમ્ર વિનંતી છે. એ આપણી ચેનલ પર તમને મળી જશે. આજે જે છે આપણે આ ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર જે છે એ 5 જે છે, માફ કરજો, ચેપ્ટર નંબર આજે જે છે એ આપણે ચેપ્ટર નંબર 4 જોવાના છીએ અને ચેપ્ટર નંબર 5 જોવાના છીએ. ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5ની અંદર વિદ્યાર્થી મિત્રો શું હોય છે ધ્યાનપૂર્વક સમજો. જોરા જોઈ લઈએ છે. અહીં આપણને પ્રશ્ન નંબર 1 પૂછ્યો છે, જેની અંદર પ્રશ્ન નંબર 1માં ખાસ જોજો શું કીધું છે કે સુરેખ સમીકરણ 2x + cy = 8 માં c ની કઈ કિંમત માટે x અને y ના ઉકેલ સમાન હોય. અહીંયા મેં 2 પ્રશ્નો એક સાથે લીધા છે. તો અહીંયા આપણે પહેલા તો પ્રશ્ન નંબર જે છે 1નું જે છે આપણે સોલ્યુશન મેળવીએ તો ખાસ ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા તો અહીં એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એ કઈ છે કે અહીંયા જે સમીકરણ આપ્યું છે જે છે 2x + cy બરાબર અહીંયા કેટલા આપ્યા છે? 8 આપ્યા છે. એમાં c ની કિંમત કઈ જોજો. c ની કિંમત પૂછીને c ની કિંમત અહીંયા છે તો 2x બરાબરની આ બાજુ આવી જાય તો સ્થાન બદલાશે વિદ્યાર્થી મિત્રો, તો નિશાની બદલાશે. જેમ કે અહીંયા 2x બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસની જગ્યાએ શું થઈ જશે તો માઇનસ. તો અહીંયા cy બરાબર 8 - 2x લખી શકું છું. આપણને c ની કિંમત કીધી છે એટલે y અંશમાંથી ક્યાં આવશે? છેદમાં આવશે. એટલે c બરાબર 8 - 2x ના છેદમાં કેટલા આવશે તો કે y આવશે. આ આપણને અહીંયા શું મળશે તો કે જવાબ મળશે. હવે અસાઇનમેન્ટની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. અહીંયા આપણને x આપ્યો છે પરંતુ હકીકતમાં ત્યાં શું આવે છે તો y આવશે. સમજાનું વિદ્યાર્થી મિત્રો? ચલો પછી પ્રશ્ન નંબર 2માં જોઈએ છે. પ્રશ્ન નંબર 2માં શું કીધું છે કે x બરાબર 3 હોય, ત્યાર પછી y બરાબર 4 હોય, એ સમીકરણ 3y બરાબર ax + 7 નો એક ઉકેલ હોય તો એની કિંમત શોધવાની છે. જેમ કે અહીંયા સમીકરણ ખાસ સમજો. અહીંયા જ્યાં પણ તમને x દેખાય, શું દેખાય? x દેખાય, ત્યાં x ની કિંમત કેટલી લખવાની છે? 3 લખવાની છે. અને જ્યાં પણ y દેખાય ત્યાં તમારી y ની કિંમત કેટલી લખવાની છે? 4. સમીકરણ લખીએ હવે તો ધ્યાનપૂર્વક સમજો. અહીંયા શું છે? 3y બરાબર શું લખું છું? ax પ્લસ કેટલા લખવાના છે તો કે 7. હવે 3 x ની જગ્યાએ કેટલા લખીશું તો કે 4 બરાબર x ની જગ્યાએ કેટલા લખીશું? 3 અને 7 એમના એમ. 3 ચોક કેટલા થશે? અહીંયા 12. એનો ગુણાકાર 3 જોડે થશે એટલે કેટલા થશે? 3a + 7. આ 7 જે છે એ બરાબરની આ બાજુ લઈ જઈએ તો પ્લસની જગ્યાએ શું થઈ જશે? માઇનસ. તો 12 - 7 બરાબર 3a. 12 માંથી 7 જાય તો કેટલા વધશે તો કે 5. અને અહીંયા શું કરવું છું તો કે 3a. આપણે એને કરતા બનાવીએ તો 3 અંશમાંથી ક્યાં જાય તો કે છેદમાં. કારણ કે જો ગુણાકારનો સંબંધ હોય તો એ સંખ્યા અંશમાંથી ક્યાં જશે? છેદમાં. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નો જે છે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. ચલો હવે આ જ રીતે જે છે આપણે પ્રશ્ન નંબર 3 જે છે એ સમજીએ. પ્રશ્ન નંબર 3 જે છે એ સમજ્યા પહેલા હવે જે છે આપણે પ્રથમ પરીક્ષા જે છે એ તમારી જે છે લગભગ 1 મહિનો અને 5-7 દિવસ જેવો સમય બાકી હશે. તમને એવું લાગશે કે હજુ તો સ્કૂલની અંદર હવે અભ્યાસક્રમ પૂરો થવાની તૈયારીઓમાં છે, અમુક જગ્યાએ પૂરો થઈ ગયો હશે, શરૂઆત પણ કરી દીધી હશે. આપણે શરૂઆત કરીશું. પરંતુ આવનારો જે સમય છે ભવિષ્યનો, એની અંદર એક ધ્યાન વસ્તુ રાખજો કે નવરાત્રિ આવે છે.
અને નવરાત્રિના 1 થી 2 દિવસ પછી જ જે છે તમારી પરીક્ષાઓ સ્ટાર્ટ થાય છે. તો પરીક્ષાઓના સમયમાં જે છે નવરાત્રિના સમયમાં જે છે તમે સારું એવું વાંચન જે છે રાત્રિના સમયમાં થઈ શકે એવું હોતું નથી. આજુબાજુમાં જે છે એ સાઉન્ડ ડીજે હા ના તે તમને સંભળાતું હશે એટલે વાંચવામાં જે છે તમને તકલીફ પડશે. રાત્રે નવરાત્રિ ગાવા જશો તો પણ થઈ શકે છે કે બીજા દિવસે ઉજાગરાના કારણે તમે ન વાંચી શકો. તો મેક શ્યોર તમે અત્યારથી જો તમે તૈયારી કરીને મૂકી દો છો તો તમને પાછળથી જે છે પરીક્ષાનો કોઈ ડર રહેતો નથી. તો તૈયારી આજથી જ કરજો. ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને આવનારા વિડીયો ઝડપથી પ્રાપ્ત થાય. અને તમારા મિત્રોને જે છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો જેથી કરીને એ પણ તમારા જેવડી જે છે સારી એવી તૈયારી કરી શકે. ચલો અહીંયા જોજો શું કીધું છે. સમીકરણમાં 3x + 5y બરાબર 0ના 4 ભિન્ન ઉકેલો શોધો. ભિન્ન એટલે કે જુદા જુદા ઉકેલો શોધવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ જુદા જુદા ઉકેલો તમને શોધવાના કે તો તમને 2 ઉકેલો શોધવાના કે એક x ના ઉકેલ શોધવાના કે અને જોડે જોડે શેના ઉકેલ શોધવાના કે છે તો કે y ના. આ ઉકેલ જે ભિન્ન ઉકેલો છે એ કોઈ દિવસ સમાન મળતા નથી. શું નથી મળતા? સમાન નથી મળતા. દરેક વખત x અને y ના ઉકેલો તમે કિંમતો જુદી લેવામાં આવે એટલે ઉકેલો પણ જુદા મળે છે. એટલે કે અનંત ઉકેલો આના મળતા હોય છે. અસાઇનમેન્ટમાં જે પણ જવાબ હોય, જેમ કે હું તમને એક સિમ્પલ રીતથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, ખાસ સમજજો. તમને ખબર પડી જશે. 2 ઉકેલ મેળવશો, 2 ઉકેલ તમને એડવાન્સમાં ખબર પડી જશે કે સાહેબ આનો જવાબ આ આવે. ખાસ જોજો. જેમ કે હું અહીંયા સમીકરણ છે એ સમીકરણ શું છે તો કે 3x + 5y બરાબર અહીંયા કેટલા છે 0 છે. તો તમારે કોઈક એક સમીકરણને જે છે માની લો કે એક ચલ છે, x ચલને આપણે કરતા બનાવી દઈએ તો આ 5y ને બરાબરની આ બાજુ લાવી દઉં તો શું થઈ જશે? માઇનસ થશે. તો અહીંયા શું લખું છું? 3x બરાબર -5y થશે. હજુ x એકલો નથી પડે તો x ના છેદમાં -5y ના છેદમાં કેટલા થાય? 3. તમારે જો 4 ઉકેલ શોધવા હશે તો સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને તમારે એકલો કરતા બનાવવો પડશે. જેમ કે અહીંયા મેં કરતા બનાવ્યો. હવે જો અહીંયા હું એક વિચારીશ. શું વિચારીશ? કે y ની એવી કિંમત લઈશ, અહીંયા y ની હું એવી કિંમત લઈશ કે જેને 3 વડે હું ભાગી શકું. જેમ કે અહીંયા -5 આપ્યા છે તો અહીંયા હું એવી કિંમત લઉં જેમ કે 3 લઈ લઉં તો 3 પંચા અહીંયા કેટલા થશે? -15 અને છેદમાં કેટલા થશે? 3. તો 3 પંચા 15 એટલે y ની કિંમત કેટલી આવશે? તો સોરી x ની કિંમત કેટલી આવશે તો કે -5 આવશે. કેટલી આવશે? -5. પહેલો ઉકેલ મળી ગયો. હવે ધ્યાનપૂર્વક સમજો. આપણે એવા પ્રશ્નો એવી કિંમત લઈશું કે જેને 3 વડે ભાગી શકાય. જેમ કે અહીંયા જોજો ખાસ, હું તમારા માટે એક કિંમત લઉં છું. એ કિંમત કેવી રીતે લઉં છું તો કે જેમ કે y ની કિંમત હું 3 લઉં છું. 3 લેતા અહીંયા જોજો ખાસ. તો અહીંયા શું લખું છું? x બરાબર -5y ના છેદમાં 3 લખું છું. તો -5 y ની જગ્યાએ કેટલા લેવાના છે? 3 ના છેદમાં 3 થાય. 5 તરી 15 એટલે -15 ના છેદમાં 3. 3 પંચા 15 એટલે x ની કિંમત કેટલી મળી? -5 મળી. એટલે જો અહીંયા y ની કિંમત મેં 3 લીધી તો x ની કિંમત કેટલી મળી? -5. હવે ફરીથી સમજજો. અહીંયા હું તમને 3 ઉકેલ શોધી આપું છું, એક ઉકેલ તમારે જાતે શોધવાનો. હવે ફરીથી સમીકરણ હું લઉં છું. x બરાબર -5y ના છેદમાં હું 3 લઉં છું. હમણાં હું ભાગવા માટે 3 લીધા હતા, હવે હું કેટલા લઉં છું? એના ડબલ લઉં છું. એટલે કે અહીંયા હું y ની કિંમત કેટલા લઉં છું? 6. તો ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા -5 x ની જગ્યાએ કેટલા? y ની જગ્યાએ કેટલા લીધા છે મેં? 6 ના છેદમાં 3. તો 6 પંચા કેટલા થાય? -30 ના છેદમાં 3. તો 3 એ દાન કેટલા થાય? 30. એટલે x ની કિંમત કેટલી મળી મને? 10 મળી. પણ કેવી? -10. હવે જો અહીંયા 6 લીધા
અહીંયા 3 હતા, અહીંયા 6 થયા. હવે કેટલા થશે? તો કે સાહેબ 9 થશે. અહીંયા -5 હતા, અહીંયા -10 છે, તો અહીંયા કેટલા થશે? -15 થશે. જોઈએ ચલો હેડો. તો x બરાબર -5y છે. અહીંયા y ની કિંમત હું કેટલા લઉં છું? 9 લઉં છું. કેટલા લઉં છું? 9 લઉં છું. જેમ કે -5 અહીંયા કેટલા લઉં છું? 9 ના છેદમાં કેટલા લઉં છું? 3. હું એવી સંખ્યા લઉં છું અહીંયા કે જેને 3 વડે હું ભાગી શકું. બરાબર? તો 9 પંચા કેટલા થાય? -45 ના છેદમાં 3 એટલે x ની કિંમત કેટલી મળી જઈ? હે વિદ્યાર્થી મિત્રો, -15 આવી ગઈ છે. હવે આ દાખલો તમારે મને જોયા વગર કહેવાનો કે સાહેબ અહીંયા 3 હતા, અહીંયા 6 થયા, અહીંયા 9 થયા, તો અહીંયા કેટલા થાય? જો આ સમજી ગયા તો તમને ખબર પડી ગઈ કે તમે જે છે એ સાચી અને યોગ્ય જે છે દાખલો શીખી રહ્યા છો. ચોથો ઉકેલ જે છે તમે મને જાતે શોધી આપજો. બરાબર? અને તમને અમારા વિડીયો કેવો લાગ્યો, દાખલા કેવી રીતે ગણાય છે, એમાં સમજ પડે છે કે નહીં, તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને નીચે કોમેન્ટમાં જણાવજો. ઓકે, ચલો આગળ જોઈએ છે. અહીંયા કીધું છે y બરાબર 4x માઇનસ 1 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a પ્લસ b માઇનસ 2c ની કિંમત કેટલી થાય? પહેલાં તો પ્રમાણિત સ્વરૂપમાં લખતા તો આવડતું હોવું જોઈએ ને દોસ્ત. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તો લખતા આવડતું હોવું જોઈએ. જો પ્રમાણિત સ્વરૂપ જ ના આવડે લખતા તો આગળ દાખલો શક્ય જ નથી. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો આને આવી રીતે લખાય: ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપ છે. એટલે કે પહેલાં એક્સની કિંમત હોવી જોઈએ, પછી વાયની, પછી અચળ પદ હોવું જોઈએ. તો અહીંયા આ રીતે કિંમત શું આપી છે જોઈએ તો કે y બરાબર 4x માઇનસ કેટલા છે? 1. સો પ્રમાણિત સ્વરૂપ છે. બધી જ કિંમત ક્યાં હોવી જોઈએ? બરાબરની અંદર હોવી જોઈએ. જ્યારે આ બંને કિંમત ક્યાં છે? બરાબરની બહાર છે. તો એ બંને કિંમતને પહેલાં બરાબરની ક્યાં લઈ જવી પડશે? અંદર. અને એ પણ કયા સ્વરૂપે હોવી જોઈએ? તો કે પહેલાં ax વાળું પદ હોવું જોઈએ, પછી by વાળું પદ હોવું જોઈએ, પછી cy વાળું પદ હોવું જોઈએ. તો પહેલાં જ આ પદને ગોઠવવું પડે. પહેલાં આવે તો પ્લસ બરાબરની આ બાજુ આવી જાય તો -4x. y તો બરાબર જ છે, પોતાની જગ્યાએ જ છે, અને માઇનસ આ અંદર આવી જાય તો +1 થઈ જાય, બરાબર 0 થઈ ગયું. ax પ્લસ by પ્લસ c પદ થઈ ગયું. હવે અહીંયા a b અને c ની કિંમત, તો આ પહેલી કિંમત હોય a ની હોય, આ b ની હોય, ના c ની હોય. હવે ધ્યાનપૂર્વક સમજજો. હું અહીંયા લખું છું 2x પ્લસ 3y બરાબર +5 બરાબર 0. તો અહીંયા 2x આપ્યું હોય ને તો આ ચલ કહેવાય. શું કહેવાય? ચલ. અને આ શું કહેવાય? સહગુણક. તો સહગુણકની કિંમત અહીંયા લેવાની છે. કઈ ના હોય તો શું લખી દેવાની? જેમ કે અહીંયા y આપેલો છે, કઈ ના હોય તો ત્યાં કિંમત કેટલી લેવાની? 1 લેવાની છે. ઓકે, ચલો. જેમ કે અહીંયા a ની કિંમત કેટલી મળશે? -4. b ની કિંમત કઈ નથી એટલે કેટલા લઈશું? 1. અને c ની કિંમત પણ કેટલી લઈશું? 1. હવે આ કિંમત અહીંયા ગોઠવણી કરીએ. અહીંયા તો જોજો શું થશે? a પ્લસ b, શું કીધું છે? a પ્લસ b માઇનસ 2c. a ની કિંમત કેટલી લખીએ? -4. પ્લસ b ની કિંમત 1 માઇનસ 2. c ની કિંમત ગુણાકારના સંબંધમાં છે એટલે 1. આ બંને ગુણાકારના સંબંધમાં છે એટલે 1. 2 એકા કેટલા થશે? 2. તો -4 પ્લસ 1, -2 એકા 2. બંને માઇનસ માઇનસ સંખ્યાનો સરવાળો કરીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થાય? -6 થાય. મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ, અને અહીંયા 1. ફરીથી પ્લસ માઇનસ માઇનસ એટલે કેટલો જવાબ આવે? -5 જવાબ આવે. કેટલો જવાબ આવે? -5. સરસ મજાનો દાખલો છે અને પૂછાતો હોય છે પ્રથમ પરીક્ષાની અંદર. ચલો હવે જોઈએ છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં પણ આપણને જે આગળ કીધા હતા એવી જ રીતે 4 ભિન્ન ઉકેલો શોધવાના છે. માની લો કે અહીંયા હું y એકલો છે, yને હું કરતા બનાવું છું, તો આ બરાબરની આ બાજુ જશે તો પ્લસ છે, તો શું થઈ જશે? માઇનસ થશે. તો અહીંયા શું છે? તો ધ્યાનપૂર્વક જોજો. અહીંયા છે πx પ્લસ y બરાબર 9.
આ પ્લસ આ બાજુ આવી જશે તો શું થઈ જશે? માઇનસ થશે. એટલે કે 9 માઇનસ પાઈ એક્સ. આની અંદર તમારે બધી કિંમતો મૂકવાની છે એટલે આપણને અહીંયા 4 ઉકેલ મળી જાય. અહીંયા 4 ઉકેલ મળી જાય. જેમ કે અહીંયા જોજો, અહીંયા હું લખું છું x અને અહીંયા હું લખું છું y. હવે જો x ની કિંમત હું અહીંયા 1 લખું તો અહીંયા સમજો તો કે x ની કિંમત 1 લેતા સમીકરણ લખો. અહીંયા y બરાબર 9 માઇનસ પાઈ એક્સ થાય તો 9 માઇનસ પાઈ એક્સની જગ્યાએ 1 લખું. 1 નો ગુણાકાર પાઈ જોડે થાય તો 1 જ થાય. તો 9 માઇનસ કેટલા લખવાના? પાઈ. આ શેની કિંમત મળી? વાયની. તો અહીંયા શું લખવાનું? 9 માઇનસ પાઈ. હવે એક્સની કિંમત હું અહીંયા માની લો કે 2 લઉં છું. અહીંયા પણ એક દાખલો તમારે મને જાતે કરી આપવાનો છે. અહીંયા જોજો તો કે એક્સની કિંમત હું 2 લઉં તો અહીંયા સમીકરણ લખું છું y બરાબર 9 માઇનસ પાઈ એક્સ. તો 9 માઇનસ પાઈ એક્સની જગ્યાએ કેટલા લખું છું? 2. 2 નો ગુણાકાર પાઈ જોડે થાય એટલે 2 પાઈ થાય દોસ્તો. અને અહીંયા કેટલા લઉં છું? 9. આ શું થઈ ગયો? તમારો વાયનો કિંમત. તો અહીંયા શું લખવાનું છે? 9 માઇનસ 2 પાઈ. હવે જો અહીંયા 3 કિંમત લેશો તો જવાબ તમારો શું થશે? 9 માઇનસ 3 પાઈ. કેટલો થશે? 9 માઇનસ 3 પાઈ. તો અહીંયા હું લખું છું x ની કિંમત 3 લેતા તો અહીંયા શું લખવાનું છે? તો y બરાબર 9 માઇનસ પાઈ એક્સ. તો 9 માઇનસ પાઈ એક્સની જગ્યાએ કેટલા લખું છું? 3. 3 નો ગુણાકાર પાઈ જોડે થાય એટલે કેટલા થાય? 9 માઇનસ 3 પાઈ. ઓકે, આ તમારો શું થઈ ગયો જવાબ. હવે ચોથો જવાબ તમે જે છે મને જાતે જણાવજો જેથી કરીને તમે સમજી શકો કે તમે કેટલા સાચા છો, તમને પ્રશ્નનો જવાબ આવડે છે કે કેમ. હવે જોઈએ છે પ્રશ્ન નંબર 6. માફ કરજો, આગળના ચેપ્ટરની અંદર આટલા જ સુધી પ્રશ્નો હતા. કેટલા પ્રશ્નો છે? 5 પ્રશ્નો છે. અને ચેપ્ટર નંબર 5માં પણ કેટલા પ્રશ્નો છે? 5 પ્રશ્નો છે. એની અંદર આપણે ચેપ્ટર નંબર 5 જોઈએ છે જેમાં કીધું છે આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરવાનું છે કે આ AB છે અને આ CD છે એ બંને કેવા છે? તો કે સરખા છે. અહીંયા શું આપેલું છે એ તો જુઓ. પહેલા અહીંયા માની લો કે અહીંયા તમે ખાસ જોજો કે અહીં AC બરાબર BD આપેલ છે. હવે ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા હું જો AC લઉં, શું લઉં છું? AC. આ AC છે તો AC ના કેટલા ભાગ છે બેટા? 2 ભાગ છે. એક કોણ છે? AB છે. તો હું અહીંયા આવી રીતે લખું AC બરાબર પહેલો ભાગ કોણ છે? એક AB છે અને બીજો ભાગ કોણ છે? તો કે BC છે. પ્લસ અને અહીંયા BC લખું. એ જ રીતે અહીંયા BD ની જો વાત કરું તો આ રહ્યો B અને D. તો BD ના પણ કેટલા ભાગ છે? તો 2 ભાગ છે. એક છે તમારો BC અને એક ભાગ છે તમારો CD. તો અહીંયા આપણે જો AC બરાબર BD લખીએ તો AC ની કિંમત કેટલી લખી શકીએ છે? તો કે AB પ્લસ BC. તો AC ની જગ્યાએ શું લખીશું આપણે? અહીંયા AB પ્લસ BC લખીશું. એ જ રીતે અહીંયા BD ની જગ્યાએ આપણે BD ની કિંમત કેટલી લખીશું? BC પ્લસ CD લખીશું. અહીંયા BC અને BC બંને કટ થશે એટલે જવાબ શું મળશે? AB બરાબર CD. જે આપણે અહીંયા શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. એટલે અહીંયા લખવાનું કે જે સાબિત થાય છે. ચલો, સરસ મજાનો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા જોઈએ છે આપેલ આકૃતિમાં C. આ C છે ને,
એ AB નું મધ્યબિંદુ છે, એટલે આ A અને B નું મધ્યબિંદુ એટલે કે મધ્યમાં છે. અને આ D છે ને, D એ AC નું મધ્યબિંદુ છે, એટલે કે આ AC નું મધ્યબિંદુ છે. તો સાબિત શું કરવાનું છે કે જે આ AD છે, આ AD એ AD કોણ છે તો કે 1/4 AB નો ભાગ છે. આ આપણે અહીંયા સાબિત કરવાનું છે. શું કરવાનું છે? આ આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો, જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન આપેલો હોય તો પ્રશ્નની અંદર તમારે શું કરવાનું છે? અહીંયા આ AC છે ને, AC એ કોનું મધ્યબિંદુ છે તો કે AB નું મધ્યબિંદુ છે. કોનું મધ્યબિંદુ છે? AB નું મધ્યબિંદુ છે. એટલે આ AC જે છે, આ A અને C, તો અહીંયા હું લખું છું AC બરાબર 1/2, અડધો ભાગ છે ને AB નો, આ A અને B છે એના મધ્યમાં છે, બરાબર. એટલે આ જે છે એનો અડધો ભાગ થશે કે નહીં? કોનો અડધો ભાગ થશે તો કે AB નો અડધો ભાગ થશે. કોનો ભાગ થશે? AB નો અડધો ભાગ થશે. આને શું નામ આપીએ છીએ? સમીકરણ નંબર 1. એ જ રીતે હવે અહીંયા આપણને D બિંદુ કીધું છે. શું બિંદુ કીધું છે? D. તો આ D રહ્યો તમારો, એ D કોનો અડધો ભાગ છે તો કે AC નો અડધો ભાગ છે ને. આ AD જે છે ને, AD, આ AD, A અને D, એ AD કોનો અડધો ભાગ છે દોસ્તો તો કે AC નો અડધો ભાગ છે. કોનો અડધો ભાગ છે? AC નો અડધો ભાગ છે. ચલો આ જ મુદ્દો લો, A અને C. તો AC માં આ AD જે છે ને એ અડધો ભાગ છે. કેટલો ભાગ છે? તો અડધો ભાગ છે. તો અહીંયા શું લખીશું? AD બરાબર 1/2 શું લખવાનું છે? AC. હવે એક ધ્યાનપૂર્વક સમજો, AD બરાબર 1/2, AC ની કિંમત કેટલી આપી છે તો કે કૌંસમાં 1/2 કેટલી આપી છે તો કે A અને B આપી છે. કેટલી આપી છે? A અને B આપી છે. તો AD બરાબર આવી રીતે હું લખી શકું, 1 એકા 1 અને 2 દુ 4, અને જોડે શું લખ્યું છું તો કે AB. આ વસ્તુ જે છે આપણને સાબિત કરવાની કીધી છે તો કે હા. તો આ શું થઈ ગયું તમારું કે જે સાબિત થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણને 2 મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને વ્યાખ્યાઓ જ કીધી છે. અહીંયા વ્યાખ્યાઓ 2 જ આપી છે વિદ્યાર્થી મિત્રો, પણ પરીક્ષાની અંદર આપણને જેટલી પણ જો કોઈ પણ સાહિત્યની અંદર વ્યાખ્યાઓ આપી હોય એ બધી જ વ્યાખ્યાઓ તૈયાર કરીને જવી, જેથી કરીને પૂરા માર્ક્સ મેળવી શકે. આ ચેપ્ટરમાંથી જે છે વ્યાખ્યાઓ પૂછવાના હોય છે, બરાબર. ચલો અહીંયા જોઈએ શું કીધું છે. તો સમાંતર રેખાઓ, તો શું લખવાનું છે? સમાંતર રેખાઓ એટલે કે એવી 2 રેખાઓ કે જેને અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદતી નથી તેવી રેખાને કેવી રેખાઓ કહે છે? સમાંતર રેખાઓ કહે છે. ઉદાહરણ તરીકે વ્યાખ્યા દ્વારા સમજાવું તો એક આ રેખા છે અને એક આ રેખા છે. આ L રેખા છે અને M નામ આપી દો. જેમ કે રેલગાડીના 2 પાટા અનંત સુધી લંબાવો પણ ક્યારેય એકબીજાને છેદતા નથી, એટલા બંને રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ છે. ત્યાર પછી આગળ જોઈએ છે તો એમાં પૂછ્યું છે ચોરસ. શું પૂછ્યું છે? ચોરસ. તો અહીંયા હું લખું છું ચોરસ. તો કે જેની ચારે બાજુઓ અને ચારે ખૂણાઓ સમાન હોય. કેવા હોય? સમાન હોય
તેવી તેને શું કહેવામાં આવે છે? તો કે ચોરસ કહે છે, અથવા તો બંધ આકૃતિને પણ શું કહેવામાં આવે છે? ચોરસ કહે છે. આ રીતે બંને જે છે વ્યાખ્યાઓ છે. ત્યાર પછી આની અંદર છેલ્લો પ્રશ્ન જોઈએ, જેની અંદર આપણે ચોથો અને પાંચમો પ્રશ્ન લેવામાં આવ્યો છે. અહીંયા શું કીધું છે કે AC બરાબર BC થાય તેવું બિંદુ C શું થાય? AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય. કોની વચ્ચે હોય? A અને B ની વચ્ચે હોય. તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો. ચલો આકૃતિ આપણે દોરીએ છીએ. ચલો હું માની લો કે આકૃતિ દોરું છું. પછી શું કર્યું છે? A અને B ની વચ્ચે હોય. કોણ હોય? C. તો અહીંયા હું લખું છું A, અહીંયા હું લખું છું B, અને અહીંયા કોણ હોય વચ્ચોવચ્ચની? તો કે C બિંદુ હોય. ચલો આકૃતિ થઈ ગઈ. હવે શું કીધું છે? તો કે આ AC અને આ BC આ બંને કેવા છે? સમાન થાય. આપણે સાબિત શું કરવાનું છે? કે AC બરાબર 1/2 શું ઉમેરવાનું છે? તો કે AB ઉમેરવાનું છે. શું ઉમેરવાનો છે? તો કે AB ઉમેરવાનો છે. શું ઉમેરવાનો છે? AB ઉમેરવાનો છે. જ્યારે પણ આ પ્રકારે કીધું છે તો કે અહીંયા શું કીધું છે? તો કે AC બરાબર BC એમાં શું ઉમેરતા? તો કે બંનેમાં AC ઉમેરતા. શું ઉમેરતા? AC ઉમેરતા. AC ઉમેરવાનું કહીએ તો અહીંયા આ બાજુ AC ઉમેરું તો AC પ્લસ AC, અને અહીંયા શું ઉમેરું? BC પ્લસ AC. હવે AC વત્તા AC એટલે 2AC થાય. અને અહીંયા તમે જોજો આ AC એટલે આ અડધો ભાગ અને BC એટલે આ અડધો ભાગ. અડધા બંને ભાગોને જોડું એટલે આખું શું મળી જાય છે? મને AB મળી જાય છે. શું મળી જાય છે? AB. અહીંયા કંઈ ના હોય તો કેટલા હોય દોસ્તો? 1. આ AC ને હું કરતા બનાવું તો બે અંશમાંથી ક્યાં આવે? છેદમાં. તો 1/2 શું મળી જાય છે? AB મળી જાય છે. આ શું થાય છે? તો કે સાબિત થાય છે. પછી તમે ધ્યાનપૂર્વક સમજો. પ્રશ્ન નંબર આની અંદર 1 છે. એની અંદર કીધું છે લંબ રેખાઓ. કેવી રેખાઓ? લંબ રેખાઓ. કે એવી રેખા કે જેનો ખૂણો કેટલા અંશનો બનતો હોય? તો કે 90 અંશનો. એટલે લંબ રેખા એટલે કે જે રેખાનો ખૂણો 90 અંશનો બનતો હોય તો તે લંબ અંતરને શું કહેવામાં આવે છે? લંબ રેખા કહે છે. શું કહે છે? લંબ રેખા કહે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે વર્તુળની ત્રિજ્યા. શું કીધી છે? વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યાની વાત કરવામાં આવે અહીંયા. તો જ્યારે વર્તુળની ત્રિજ્યાની વાત કરવામાં આવે તો વર્તુળની ત્રિજ્યા માટે આપણે આવી રીતે વ્યાખ્યા લખી શકીએ છીએ. એમાં કેવું છે? અહીંયા માની લો કે એક વર્તુળ છે અહીંયા, અને વર્તુળના એક બિંદુથી, તો અહીંયા શું લખું છું? તો કે વર્તુળના કોઈ એક બિંદુથી આ વર્તુળનું કેન્દ્ર છે. બિંદુથી વર્તુળના કેન્દ્ર સુધી આને જોડી દેવામાં આવે. જોડતા શેને? રેખાખંડને શું કહેવામાં આવે છે? વર્તુળની ત્રિજ્યા કહે છે. શું કહેવામાં આવે છે? ત્રિજ્યા કહે છે. અને આને લંબ અંતર એટલે આવી રીતે થાય. લંબ રેખા માની લો કે એક રેખા છે, એ બીજી રેખાને આવી રીતે જે છે એક રેખા બીજી રેખાને આવી રીતે જોડે છે, તો અહીંયા જે 90 અંશનો ખૂણો છે એને લંબ રેખા કહેવામાં આવે છે. શું રેખા કહેવામાં આવે છે? લંબ. એટલે અહીંયા માની લો કે AB રેખા હોય, એ અહીંયા CD રેખાને આવી રીતે જોડે તો AB લંબ શું થાય? તો કે CD થાય. અને આ શું કહેવામાં આવે છે? AB. જે પણ તમે નામ આપો છો, તો આને ત્રિજ્યા R વડે દર્શાવવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં રેડિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો
તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે આટલું જ. હવે આપણે સેક્શન બી ની અંદર એક જ ચેપ્ટર બાકી છે. એ ચેપ્ટરનો પણ વિડીયો આપણે ઝડપતાથી જે છે એ તમારી જે છે સમક્ષ આવી જશે. હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે. અમારા વિડીયો કેવા લાગે છે એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આજના દિવસ માટે આટલું જ છે. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, તૈયારી કરજો. જય હિન્દ, જય ભારત.